નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અમારી યુટ્યુબ ચેનલ જીટીયુ ટેક વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું. ડીડીસીઈટી એક્ઝામ પ્રિપેરેશન વિડીયો સિરીઝમાં આપણે આજે બેઝિક સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ સબ્જેક્ટમાં યુનિટ એન્ડ મેઝરમેન્ટ ટોપિકનો પાર્ટ 2 જોશું. આ ટોપિકમાંથી જનરલી 8 થી 12 માર્ક્સ સુધીનું પૂછાવાનું છે ડીડી સેટ એક્ઝામની અંદર. તો આની અંદર આપણે જોઈએ તો બીજા વિડીયોની અંદર આપણે જોઈએ કે મેઝરમેન્ટ રિલેટેડ વધારે જોવાનું છે. તો મેઝરમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ કયા કયા આવતા હોય છે એના રિલેટેડ આપણે એક્સપ્લેનેશન જોશું. તો ફર્સ્ટ છે વર્નિયર કેલિપર. વર્નિયર કેલિપર શું છે એના વિશે આપણને આઈડિયા હોવો જોઈએ. તો વર્નિયર કેલિપર શેના માટે શું મેઝર કરી આપે છે? જનરલી વર્નિયર કેલિપર છે એ આઉટર ડાયામીટર એટલે કે બહારનું ડાયમેન્શન હોય છે એ, ઇનર ડાયમેન્શન એટલે કે અંદરનું ડાયમેન્શન હોય છે એ, અને ડેપ્થ એટલે કે ઊંડાઈ આ મેઝર કરવા માટે ઉપયોગમાં આવતું હોય છે. કોઈ પણ ઓબ્જેક્ટ હોય એનો બહારનું ડાયમેન્શન કેટલું છે એ, આની અંદરની સાઈડ હોલો ઓબ્જેક્ટ હોય તો અંદરનું ડાયમેન્શન છે કે એટલું માપી શકાય, અને ડેપ્થ હોય તો ડેપ્થ કેટલી છે એ મેઝર કરવા માટે વર્નિયર કેલિપરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો આ વર્નિયર કેલિપર છે જનરલી કેવું હોય છે? તો અહીંયા તમને એક ઇમેજ દેખાય છે, આવું કંઈક હોય છે, જેમાંથી આ ઇમેજની અંદર આ જે બતાવેલું છે એને મેન સ્કેલ કહેવાશે. આ જે છે એને મેન સ્કેલ કહેવાશે, અને આ ભાગ ઉપરનો બતાવેલો છે જેને વર્નિયર સ્કેલ કહેવાશે. એટલે કે જે વર્નિયર સ્કેલ છે એમાં ટોટલ 10 કાપા આપેલા છે. જે 10 કાપા છે એ 10 કાપાવાળો ભાગ એ મેઇન સ્કેલ ઉપર આગળ પાછળ સ્લાઇડ થઈ શકે એ રીતનું રાખેલું હોય છે. એને વર્નિયર સ્કેલ કહેવામાં આવતું હોય છે. ઘડીક ખાસ ધ્યાન રાખજો, વર્નિયર સ્કેલ છે એના ઉપર 10 ભાગ બતાવેલા છે જે મેઇન સ્કેલ ઉપર આગળ પાછળ સ્લાઇડ થઈ શકે એવી રીતે હોય છે. તો હવે આગળ જોઈએ આ ટોપિકની અંદર કે વર્નિયર કેલિપર છે એનું લીસ્ટ કાઉન્ટ આપણે મેઝર કરવું હોય તો લીસ્ટ કાઉન્ટનું કંઈક ઇક્વેશન છે. ખાસ આ ઇક્વેશન યાદ રાખવાનું છે. ડાયરેક્ટ એમસીક્યુમાં ઇક્વેશન પૂછાય છે કે લીસ્ટ કાઉન્ટ એટલે શું. લીસ્ટ કાઉન્ટનું ઇક્વેશન શું? તો સ્મોલેસ્ટ ડિવિઝન ઓન મેન સ્કેલ ડિવાઇડેડ બાય નંબર ઓફ ડિવિઝન ઓન વર્નિયર સ્કેલ. એટલે કે મુખ્ય સ્કેલ જે હતી એનામાં નાનામાં નાનો ભાગ કેટલો છે, જેમ કે આપણી ફૂટપટ્ટી જે સ્કેલ ડ્રો કરવા માટે સ્કેલ યુઝ કરીએ છીએ એ સ્કેલમાં તમે જોજો નાનામાં નાનો ભાગ છે ને 1 mm નો હોય છે. સેમ એવી રીતના આનું જે વર્નિયર કેલિપર છે એની મેઇન સ્કેલ હોય છે એમાં પણ એવી રીતના નાનામાં નાના ભાગનું માપ આપેલું હોય છે. અને જે વર્નિયર સ્કેલ છે એ વર્નિયર સ્કેલના કાપાની સંખ્યા તો એમાં આપણે હમણાં જ આગળ જોયું 10 હોય છે. તો લીસ્ટ કાઉન્ટ આપણે મેઝર કરવું હોય તો 1 mm એટલે કે નાનામાં નાનો ભાગ હતો એ આપણે અહીંયા આગળ જોયો ઇમેજમાં, એમાં 1 mm હતો, ડિવાઇડેડ બાય વર્નિયર સ્કેલના કુલ ભાગ કેટલા છે તો 10, તો એનું લીસ્ટ કાઉન્ટ થશે 0.1 mm એટલે કે 0.01 સેન્ટીમીટર થશે. ખાસ આ લીસ્ટ કાઉન્ટનું ઇક્વેશન આપણે યાદ રાખવાનું છે. ઇક્વેશન ડાયરેક્ટ પૂછાતું હોય છે. તો એ વર્નિયર કેલિપરથી આપણે કોઈ પણ રીડિંગ લઈએ છીએ, ટોટલ રીડિંગ લેવું હોય તો એનું ઇક્વેશન શું આવતું હોય છે? તો એનું ઇક્વેશન આવું કંઈક છે કે ટોટલ રીડિંગ છે કોઈ પણ ઓબ્જેક્ટનું આપણે મેઝર કર્યું તો કઈ રીતના કેલ્ક્યુલેશન કરવાનું હોય છે. તો મેઇન સ્કેલમાં જે આપણને ટોટલ રીડિંગ આવ્યું હોય એ પ્લસ બ્રેકેટમાં નંબર ઓફ વર્નિયર સ્કેલ ડિવિઝન મેચ વિથ મેઇન સ્કેલ, કે વર્નિયર સ્કેલ છે એનો કાપો કેટલામો કાપો છે મેઇન સ્કેલ સાથે મેચ થાય છે એ, અને લીસ્ટ કાઉન્ટ શું છે એ. એટલે કે જે આ ઇમેજ બતાવેલી છે ઇમેજ ઉપરથી જ આપણે કંઈક કેલ્ક્યુલેશન જોઈએ. તો અહીંયા જુઓ આ મેઇન સ્કેલ છે, તો આ મેઇન સ્કેલ છે એ મેઇન સ્કેલનું રીડિંગ આપણે લઈએ. કેટલું રીડિંગ બતાવેલું છે અત્યારે જુઓ જી, તો મેઇન સ્કેલનું રીડિંગ જોઈએ. અહીંથી જો 0 થી સ્ટાર્ટ થાય તો અહીંયા 1 એટલે 10 એ પૂરું થાય, 9 છે, 9 એ પૂરું થઈ જાય છે, 9 થી થોડુંક ઉપર છે તો હું અહીંયા 9 લખીશ, પ્લસ બ્રેકેટમાં કે કેટલામો કાપો મેચ થાય છે. તો આમાંથી વર્નિયર સ્કેલનો કાપો જોવાનો અને ઉપર એની સાથે એક્ઝેક્ટલી મેચ થતો હોય એ જોવાનું થશે. તો એક્ઝેક્ટ આપણે આગળ ચાલ્યા જઈએ અને જોતા જઈએ તો આમાં જોશું તો આપણને એક્ઝેક્ટ 7 નંબરનો કાપો છે એ મેચ થતો જોવા મળે છે. તો એ મેચ થતો કાપો 7 નંબર લખીએ, મલ્ટીપ્લાય આ જે વર્નિયર સ્કેલ છે આ વર્નિયર કેલિપર છે એનું લીસ્ટ કાઉન્ટ, તો આ વર્નિયર કેલિપરનું લીસ્ટ કાઉન્ટ 0.1 mm છે તો 0.1 mm. તો આનું આપણે કેલ્ક્યુલેશન કરીએ તો 9 પ્લસ બ્રેકેટમાં 7 મલ્ટીપ્લાય 0.1 એટલે 0.7 થશે. તો આનો આન્સર આવશે 9 પ્લસ 0.7 એટલે 9.7 mm. તો આ રીતના ટોટલ રીડિંગ છે એ
કેલ્ક્યુલેટ કરવામાં આવતું હોય છે. તો એ તમને આ રીતના ઇમેજ આપેલી હોય અને તમારી પાસે લિસ્ટ કાઉન્ટ હોય તો એના ઉપરથી તમે કેલ્ક્યુલેટ કરી શકો. હવે આગળ જોઈએ, વર્નિયર કેલિપર છે એની અલગ અલગ એરર આવે છે. તો 3 પ્રકારની એરર છે: પોઝિટિવ એરર, નેગેટિવ એરર અને ઝીરો એરર. રેડી? તો એમાં ફર્સ્ટ છે પોઝિટિવ એરર. પોઝિટિવ એરર કોને કહેવાશે? તો ખાસ પોઝિટિવ એરર સમજવા માટે એક ઇમેજ જ તમે જોશો એટલે તમને બધું જ સમજાઈ જશે. પોઝિટિવ એરરની ઇમેજ જોવો. જે આ નીચેનો ભાગ બતાવેલો છે એ વર્નિયર સ્કેલનો છે અને ઉપરનો ભાગ બતાવેલો છે એ મેઇન સ્કેલનો છે. તો જે વર્નિયર સ્કેલ છે એ મેઇન સ્કેલ કરતા જમણી સાઈડ એનો ઝીરો આવેલો હોય છે. રેડી? વર્નિયર સ્કેલનો ઝીરો છે, જ્યાં વર્નિયર સ્કેલનો ઝીરો એ મેઇન સ્કેલના ઝીરો કરતા જમણી બાજુ આવેલો હોય તો એને પોઝિટિવ એરર કહેવામાં આવે છે. રેડી? તો ખાસ આ ધ્યાન રાખવાનું છે. પોઝિટિવ એરર કોને કહેવામાં આવે? કે વર્નિયર સ્કેલનો ઝીરો છે એ જમણી સાઈડ આવે. આપણને ખબર છે, સિમ્પલ આપણે જેમ એક્સ અને વાય એક્સિસ લઈએ છીએ, એક્સ અને વાય એક્સિસમાં કેવી રીતે આવતું હતું? આપણને ખ્યાલ છે, એક્સ અને વાય એક્સિસમાં આ રીતના ગ્રાફ હોય તો એમાં રાઈટ સાઈડ તમે જાઓ તો રાઈટ સાઈડ શું આવતું હતું? નેગેટિવ આવતું હતું. રાઈટ સાઈડ નેગેટિવ આવે કે પોઝિટિવ આવશે? રાઈટ સાઈડ શું આવશે? નેગેટિવ આવશે કે પોઝિટિવ આવશે? રેડી? તો આપણને ખબર છે આમાં એક્સ એક્સિસ વાય એક્સિસમાં અલગ અલગ એક્સિસમાં આપણે જોઈએ છીએ એમાં રાઈટ સાઈડ આપણે નેગેટિવ આવતું હતું. અહીંયા આપણો લેફ્ટ સાઈડ છે એ પોઝિટિવ આવે. રેડી? તો અહીંયા પોઝિટિવ એરર છે. શું કામે? કારણ કે આપણી મેઇન સ્કેલ છે એ કઈ બાજુ છે? આ બાજુ છે. મેઇન સ્કેલ ડાબી બાજુ આવે છે અને આ જે છે એ કઈ બાજુ આવે છે? કાપાની જમણી બાજુ. એટલે આપણી મેઇન સ્કેલ પોઝિટિવ સાઈડ આવેલી છે એટલે એને કહેવાશે પોઝિટિવ એરર. એટલે ખાસ આ પોઝિટિવ એરર સમજવા માટે આ મેથડ યાદ તમે રાખી શકો સ્કેલ વાળી. બીજું, પોઝિટિવ એરર હોય એનું કરેક્શન હંમેશા નેગેટિવ જ હોય, કારણ કે પોઝિટિવ એરર છે એની વેલ્યુ કેવી આવશે? પોઝિટિવ એરર છે એની વેલ્યુ કેવી આવે? પ્લસ આવેલી હશે. પ્લસને આપણે ઝીરો કરવું હોય તો એને કંઈક માઇનસ કરશો તો જ ઝીરો થશે. તો એ હંમેશા કેવી આવશે? એનું કરેક્શન નેગેટિવ. એમાંથી કંઈક આપણે માઇનસ કરવું પડશે જેથી એ સુધારો થઈ શકશે. તો એની કરેક્શન હંમેશા પોઝિટિવનું કરેક્શન નેગેટિવ હોય છે. આ એક યાદ રાખવાનું છે. નેક્સ્ટ જોઈએ નેગેટિવ એરર. તો નેગેટિવ એરર છે આ નથી ઊંધું. ઇમેજમાં ફરીથી જુઓ. જે વર્નિયર સ્કેલ છે એ મેઇન સ્કેલ કરતા ડાબી સાઈડ આવેલો હોય. વર્નિયર સ્કેલનો ઝીરો, આ વર્નિયર સ્કેલનો ઝીરો મેઇન સ્કેલના ઝીરા કરતા ડાબી સાઈડ આવેલો હોય તો એને નેગેટિવ સ્કેલ કહેવામાં આવે. ડાબી બાજુ આવેલો હોય તો એને નેગેટિવ એરર કહેવામાં આવશે. તો અહીં નેગેટિવ એરરનું કરેક્શન હંમેશા પોઝિટિવ હોય. આ યાદ રાખવાનું. નેગેટિવનું પોઝિટિવ હોય, પોઝિટિવનું નેગેટિવ હોય. આ કરેક્શન આપણે યાદ રાખવાનું છે. ઝીરો એરર. તો ઝીરો એરરમાં કંઈ કહેવાનું જ નથી, બહુ સિમ્પલ. બે ઝીરો ઝીરો સામસામે મેચ થઈ જતા હોય તો એને કેવું કહેવાશે? ઝીરો એરર. રેડી? આ બંને ઝીરો છે એ એકબીજાની સામસામે મેચ થઈ જાય છે તો એને ઝીરો એરર, જેમાં કરેક્શનની કાંઈ જરૂર પડશે જ નહીં. તો આ પ્રકારનું હોય એને ઝીરો એરર કહેવાશે. તો આ 3 પ્રકારની આપણે એરર જોઈ વર્નિયરની. હવે આપણે જોશું આગળ માઇક્રોમીટર વિશે. તો માઇક્રોમીટરનો એક ઇમેજ તમને દેખાડેલી છે. આવી કંઈક ઇમેજ છે. આ ટાઈપનું માઇક્રોમીટર હોય છે. રેડી? તમે બધા વિદ્યાર્થી મિત્રોએ માઇક્રોમીટર જોયેલું જ હશે. ગોળ તમે એનું થિમ્બલ ફેરવવામાં આવે અને એનું મેજર કરતા હોય છે. તો આ બહારનો સાઈડ છે, આ ભાગ એ થિમ્બલ છે જેને આપણે ગોળ રોટેશનમાં ફેરવીએ છીએ અને આ જે છે એ મેઇન સ્કેલ છે. રેડી? ખાસ ધ્યાન રાખજો. તો એના વિશે આપણે જોઈએ. તો ફર્સ્ટ તમને પીચ બતાવેલું છે. પીચ એટલે શું? પીચ એટલે બીજું કાંઈ નહીં, જે આ મેઇન સ્કેલ આપેલી છે એ મેઇન સ્કેલના આ બે કાપા એટલે પહેલો અને બીજો બાજુનો જ બીજો આવતો હોય, બે વચ્ચેનું જે ડિસ્ટન્સ હોય, અંતર હોય એને પીચ કહેવાય. એટલે કે બે ક્રમિક આટા વચ્ચેનું અંતર એને પીચ કહેવાશે. રેડી? ખાસ ક્રમિક આટા વચ્ચેનું અંતર એને પીચ કહેવાશે. તો આ પીચ. તો એના ઉપરથી જ આપણે એનું લિસ્ટ કાઉન્ટ આપીએ છીએ. લિસ્ટ કાઉન્ટ એટલે શું? વર્નિયર કેલિપરમાં આપણે જોયું એવી જ રીતના આમાં એનું લિસ્ટ કાઉન્ટ આવશે. લિસ્ટ કાઉન્ટ એટલે સ્મોલેસ્ટ ડિવિઝન ઓન મેઇન સ્કેલ. મેઇન સ્કેલ જે આપેલી છે આ એનું નાનામાં નાનું અંતર છેદમાં નંબર ઓફ ડિવિઝન ઓન સર્ક્યુલર સ્કેલ. સર્ક્યુલર સ્કેલ એટલે જે આપણે થિમ્બલ છે એ જ ગોળ ફેરવી છે, થિમ્બલને જ સર્ક્યુલર સ્કેલ કહેવાય. એના ઉપર કેટલા કાપા છે? 50 હોઈ શકે, 100 હોઈ શકે. એ કાપા એટલે કે મુખ્ય સ્કેલમાં નાનામાં નાનો ભાગ. અહીંયા નાનામાં નાનો ભાગનું ઇન્ક્રિમેન્ટલ 1 mm બતાવેલું છે અને કાપાની સંખ્યા આપેલી છે. તો અહીંયા જો લિસ્ટ કાઉન્ટ શું થશે? 1 mm છેદમાં 100 કાપા આપેલા છે થિમ્બલ ઉપર. થિમ્બલ ઉપર 100 આપેલા હોય તો 100, તો આનું લિસ્ટ કાઉન્ટ થશે 0.012
mm. રેડી? એટલે ખાસ આનું કેલ્ક્યુલેશન આપણે જોવું હોય તો કેવી રીતે કરી શકીએ આપણે આગળ જોઈએ. ઓની જેમ જ 1 યર કેલિપરમાં જેમ ટોટલ રીડિંગ માપવું હોય તો માપવા માટેનું સેમ એવું જ મેઇન સ્કેલનું રીડિંગ પ્લસ રીડિંગ ઓન થિમ્બલ કે થિમ્બલ ઉપર જે રીડિંગ આવ્યું છે અને લિસ્ટ કાઉન્ટ. મેઇન સ્કેલનું રીડિંગ છે આપણે સિમ્પલી અહીંયા જ જોઈએ ડાયરેક્ટલી તો અહીંયા જોવો છો 5, 6 અને 7 આવેલું છે મેઇન સ્કેલનું રીડિંગ પ્લસ થિમ્બલ ઉપરનું રીડિંગ કેટલું છે તો જોવો અહીંયા 10, 11, અહીંયા 14, 15 નંબરનો કાપો છે તો આ 14 થશે. 14ની નજીક છે તો એ થિમ્બલનું 14 થશે. મલ્ટીપ્લાય લિસ્ટ કાઉન્ટ આપણું અહીંયા આ બતાવેલું છે 0.01 તો આનો આન્સર તમે મેળવશો પ્લસ 14 મલ્ટીપ્લાય 0.01 એટલે 0.14 આવે. રેડી? તો આન્સર આવશે 7.14. આટલું એનો રીડિંગ આવે. તો આ રીતના તમે રીડિંગ કેલ્ક્યુલેટ કરી શકો. રેડી? આ તમારા જાણ માટે તમને ખાલી ટોટલ રીડિંગનું ઇક્વેશન પૂછ્યું હોય તો આ રીતના ઇક્વેશન ડાયરેક્ટલી આપી શકો. લિસ્ટ કાઉન્ટનું પૂછ્યું હોય તો લિસ્ટ કાઉન્ટનું પણ આપી શકો. હવે એના એરર સેમ આની એરર પણ 3 પ્રકારની છે. પોઝિટિવ એરર. તો પોઝિટિવ એરર કોને કહેવાય? અહીંયા ગોળ થિમ્બલ આવતું હતું તો એમાં 0 ઉપર નીચે આવતા હતા તો આમાં 0 પોઝિટિવ એરરમાં આ મેઇન સ્કેલ છે. ખાસ યાદ રાખજો, આ મેઇન અને આ 1 યર. રેડી? તો મેઇન સ્કેલનો 0 ઉપર હોય, 1 યર સ્કેલનો 0 નીચે હોય તો એને પોઝિટિવ એરર કહેવાય. 1 યર નીચે હોય 1 યર સ્કેલ એટલે એની પોઝિટિવ એરર. નેગેટિવ એરરમાં આનાથી ઊંધું, આ ઉપર નથી, આ નીચે છે અને આ ઉપર છે. રેડી? એટલે ખાસ મેઇન સ્કેલનો 0 નીચે આવતો હોય અને 1 યર સ્કેલનો 0 ઉપરની બાજુ હોય મેઇન સ્કેલ કરતા ત્યારે એને નેગેટિવ એરર કહેવાય. અને 0 એરર તો તમને ખબર જ પડી જાય ડાયરેક્ટલી કે બંને 0 સામસામે મેચ થાય તો એને 0 એરર કહેવાશે. રેડી? તો આ માઇક્રોમીટર છે એના માટેની આપણે એરરની વાત કરી 3 પ્રકારની. હવે આપણે જોશું એક્યુરેસી એન્ડ પ્રિસિઝન. ખાસ વિદ્યાર્થી મિત્રો એક્યુરેસી એન્ડ પ્રિસિઝનમાં ખાસ સમજવાનું છે. બહુ નાનો એવો ડિફરન્સ છે બંને વચ્ચે. એક્યુરેસી એટલે શું? ક્લોઝેસ્ટ મેઝરમેન્ટ. રેડી? નજીકમાં નજીક જે મેઝરમેન્ટ મળ્યું હોય ટ્રુ વેલ્યુની. ટ્રુ વેલ્યુ એટલે કે જે સાચી વેલ્યુ છે એની નજીકમાં જે આન્સર મળે ને એક્યુરેસી કહેવાય. આપણે કહીએ છીએ ને કે એક માપ લઈએ એટલે એક્યુરેસી સારી છે આની એમ કહીએ છીએ. તો એના જેવું જ કે જે તમારી સાચી વેલ્યુ છે અને નજીક આન્સર મળ્યો એને કહેવાય એની એક્યુરેસી. સેમ પ્રિસિઝન કોને કહેવાશે? પ્રિસિઝન એટલે તમે એક રીડિંગ 3, 4, 5 વાર લ્યો અને બધા રીડિંગનો આન્સર સેમ આવતો હોય એટલે કે નજીકની નજીક જ આવતો હોય તો એ પ્રિસિઝન સારું છે એવું કહી શકો. રેડી? રિપીટેડ તમે રીડિંગ લેશો અને એકનું એક આન્સર મળે તો એ પ્રિસિઝન સારું છે પણ એ એક્યુરેસી સારી છે એવું ના પણ કહી શકાય. રેડી? તો અહીંયા એક એક્ઝામ્પલ સાથે તમને સમજાવેલું છે. રેડી? અહીંયા તમે માર્ક કરેલું છે તો આ જે સર્કલ છે સર્કલની સેન્ટરમાં જ બધા માર્ક આવે છે તો એની પ્રિસિઝન સારી છે અને એક્યુરેસી સારી છે એવું કહી શકાય. બીજું છે અહીંયા માર્ક છે એ કેવા આવે છે? સર્કલની નજીક જ આવે છે પણ બધા અલગ અલગ જગ્યાએ આવે છે તો એની પ્રિસિઝન સારું નથી. કારણ કે તમે એકવાર રીડિંગ લીધું તો વચ્ચે આવ્યું, બીજી વાર થોડુંક સાઈડમાં આવ્યું, ત્રીજી વાર બીજી સાઈડ આવ્યું. એક્યુરેસી સારી છે પણ પ્રિસિઝન સારું નથી કારણ કે એક જગ્યાએ જ બધું રીડિંગ નથી આવ્યું. ત્રીજું જો આપણે માર્ક લેવાનું હતું સેન્ટરમાં પણ આપણે આવ્યું અહીંયા ઉપરની સાઈડ તો અહીંયા આપણી એક્યુરેસી સારી નથી મળી પણ બધા જે માપ છે એ એક જ જગ્યાના મળ્યા છે તો એનું પ્રિસિઝન તો સારું જ રહેશે. કારણ કે પ્રિસિઝન શું કહે છે? તમે ગમે એટલી વાર રીડિંગ લ્યો, રીડિંગ એકનું એક જ આવે તો પ્રિસિઝન સારું છે એવું કહી શકાય. એક્યુરેસી નથી એવું પણ કહી શકો એને. અને એક્યુરેસી નથી ને પ્રિસિઝન નથી, બધું જ અલગ અલગ જગ્યાએ રીડિંગ આવે તો બંને નથી એવું કહી શકો. તો આ રીતના તમે એક્યુરેસી અને પ્રિસિઝનને ડિફાઇન કરી શકો. ખાસ એક્યુરેસી એટલે શું થશે? તમે જે સાચી વેલ્યુ છે એની નજીક જ આન્સર આવે તો એની એક્યુરેસી કહેવાશે. પ્રિસિઝન એટલે તમે રીડિંગ એકનું એક વારંવાર લ્યો અને રીડિંગ એક જ આવે, સરખું જ આવે તો પ્રિસિઝન સારું છે એવું કહી શકો. એમાં એવું જરૂરી નથી રીડિંગ સાચું જ છે પ્રિસિઝનની અંદર. રેડી? ખાસ આ યાદ રાખજો. આગળ જોઈએ એલિમિનેશન ઓફ એરર. એરરને કેવી રીતે દૂર કરી શકાય, કેવી રીતના એનું ડિફાઇન કરી શકાય કે એરર છે આવેલી છે તો એ વેલ્યુ ફાઇન્ડ કરવી છે તો કેટલી આવતી હોય છે. તો એના માટેના અમુક ઇક્વેશન આવેલા છે એ ગોતીએ. પહેલા છે ટ્રુ વેલ્યુ. ટ્રુ વેલ્યુ એટલે શું? તમે રીડિંગ લ્યો છો, 5 વાર રીડિંગ લીધું અને એ 5 વાર રીડિંગનું વેલ્યુ કંઈક અલગ અલગ મળે છે. એ રીડિંગમાંથી સાચી વેલ્યુ છે કઈ એ ફાઇન્ડ કરવું હોય તો એના માટેનું ઇક્વેશન કે આ અલગ અલગ વેલ્યુની તમે રીડિંગ લીધેલા છે A1, A2, A3, A4 એ બધાનું એવરેજ લેવામાં આવે એને ટ્રુ વેલ્યુ કહેવાય. રેડી? એ બધાનું એવરેજ લેવામાં આવે. જેમ કે એક્ઝામ્પલ આપું
પેલું રીડિંગ આવ્યું છે 2.1, બીજું રીડિંગ આવેલું છે 2.2, ત્રીજું રીડિંગ આવેલું છે 2.09. રેડી? આવી રીતના અલગ અલગ રીડિંગ આવ્યા હોય તો આ બધાનું સરવાળો કરી અને ડિવાઇડેડ બાય 3 કરો અને જે આન્સર મળે એ આપણું સાચું રીડિંગ છે એવું કન્સિડર કરવાનું. તો એના ઉપરથી આ ઇક્વેશન મળે ટ્રુ વેલ્યુનું. બીજું છે એબ્સોલ્યુટ એરર. એબ્સોલ્યુટ એરર એટલે શું? તમે જેટલા રીડિંગ લીધેલા છે ઇન્ડિવિજ્યુઅલ એ બધા જ ટ્રુ વેલ્યુમાંથી માઇનસ કરવાના. આ જે ઉપર બધા જ લીધેલા છે 4 રીડિંગ હોય 5 રીડિંગ હોય એ બધા જ જે સાચી વેલ્યુ સાચી મેજર વેલ્યુ છે એમાંથી ઇન્ડિવિજ્યુઅલી માઇનસ કરવાના. એટલે કે ધારો કે સાચી વેલ્યુ A12 છે એમાંથી માઇનસ A1 કરીશ. આ થશે પેલું એબ્સોલ્યુટ એરર. બીજી સાચી વેલ્યુ આ છે અને આપણે મેજર કરી લઈએ છીએ A2, આ બીજું એબ્સોલ્યુટ એરર થશે. તો એબ્સોલ્યુટ એરર છે એકથી વધારે તમને મળી શકે. જેટલા રીડિંગ લીધેલા હશે એટલી એબ્સોલ્યુટ એરર મળશે. અને લાસ્ટ છે એબ્સોલ્યુટ એરર મીન એટલે કે એવરેજ. એબ્સોલ્યુટ એરરનું એવરેજ. તમે જે ઉપર એબ્સોલ્યુટ એરર લીધેલી છે એ બધાનું એવરેજ કરવાનું. એટલે બધાનો સરવાળો ડિવાઇડેડ બાય ટોટલ નંબર ઓફ રીડિંગ. તો એ બધા વેલ્યુ કેવી લેવાની? માનાંકમાં લેવાની. કારણ કે અમુક એબ્સોલ્યુટ એરર છે એ માઇનસમાં હોય. એ માઇનસમાં અહીંયા લેવાનું નથી, એને પ્લસ કન્સિડર કરીને જ લેવાની છે. તો એના ઉપરથી તમને આ એબ્સોલ્યુટ એરર છે એનું મીનનું ઇક્વેશન મળતું હોય છે. હવે આપણે આગળ જોશું. ખાસ હવે આનું ઇક્વેશન જોવાનું છે રિલેટિવ એરર. આના ઉપરથી MCQ પૂછાય છે અને પૂછાઈ શકવાની શક્યતા પણ છે. રિલેટિવ એરર કોને કહેવાય? બહુ સિમ્પલ ઇક્વેશન છે. રિલેટિવ એરર એટલે કે ડેલ્ટા A ઇઝ ઇક્વલ ટુ એબ્સોલ્યુટ એરર જે હતી એ ડિવાઇડેડ બાય ટ્રુ વેલ્યુ. જે આપણે એરર એબ્સોલ્યુટ મળી છે એના છેદમાં જે મેજર વેલ્યુ જે સાચી વેલ્યુ છે ટ્રુ વેલ્યુ એને કહેવાય રિલેટિવ એરર. અને લાસ્ટ વન છે પર્સન્ટેજ ઓફ એરર. ઇન શોર્ટ કે તમને જે આ ડેલ્ટા A રિલેટિવ એરર મળેલું છે એનું પર્સન્ટેજમાં કન્વર્ટ કરો એટલે એને કહેવાય પર્સન્ટેજ એરર. એને મલ્ટીપ્લાય 100 કરવાનું છે. તો અહીંયા કેવો એક્ઝામ્પલ આપેલો છે. એક્ઝામ્પલ સિમ્પલ આપણે જોઈએ કે measurement has a absolute error of 0.02 centimeter and measured value 2.5 centimeter. તો રિલેટિવ એરર કેટલી થાય? અહીંયા આપણને શું કીધેલું છે? એબ્સોલ્યુટ એરર 0.02 સેન્ટીમીટર આપેલું છે. એટલે અહીંયા આપણું બાજુમાં જ ઇક્વેશન છે. બાજુના ઇક્વેશન પ્રમાણે જ આપણે જોઈએ કે આપણી આ 0.02 સેન્ટીમીટર છે એ શું છે? એબ્સોલ્યુટ એરર. તો આપણો આ થશે ઉપરનો વેલ્યુ એબ્સોલ્યુટ એરર. અને મેજર વેલ્યુ 2.5 સેન્ટીમીટર એટલે એ ટ્રુ વેલ્યુ થઈ મેજર એ અહીંયા છેદમાં આવશે. તો 0.02 ડિવાઇડેડ બાય 2.5 કરશો આ જે મળશે એ આન્સર. રેડી? તો આ ડાયરેક્ટલી તમને ડેલ્ટા આન્સર મળી શકે. તો રિલેટિવ એરર આ રીતના તમે ડાયરેક્ટલી ફાઇન્ડ આઉટ કરી શકો. તો આ જે અલગ અલગ ટોપિક જોઈએ એના ઉપરથી એના થોડાક MCQ છે. એ MCQ વિશે આપણે જોઈ લઈએ એટલે તમને આઈડિયા આવે કે કેવા MCQ પૂછાતા હોય છે. તો ફર્સ્ટ MCQ છે લિસ્ટ કાઉન્ટ વિશેનો જ છે થોડોક, કે કોઈ એક વસ્તુ છે એનું લંબાઈ એટલે કે લિસ્ટ કાઉન્ટ આપેલું છે. લિસ્ટ કાઉન્ટ આપણને આપેલું છે 0.1 LC. LC આપણને 0.1 mm ડાયરેક્ટલી આપી જ દીધેલું છે. આ 0.1 આપી જ દીધું છે. ધેન ધ વર્નિયર કેલિપરનો ઉપયોગ કરીને એ માપની ચોકસાઈ કેટલી હોય? કોઈ પણ એક વર્નિયર કેલિપર છે એનું લિસ્ટ કાઉન્ટ 0.1 છે તો એનું પ્રિસિઝન કેટલું પ્રિસિઝન મળે એ પ્રિસિઝન આપણે મેળવવાનું છે. એટલે કે કેટલું સુધી તમે પ્રિસિઝન મેળવી શકી? તો સિમ્પલ છે. જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ હોય એનું લિસ્ટ કાઉન્ટ હોય ને એટલું જ એનું પ્રિસિઝન મળવાનું છે. તો લિસ્ટ કાઉન્ટ હોય એ જ આન્સર લઈ લેવાનો. અહીંયા 0.1 mm આપણો આ લિસ્ટ કાઉન્ટ છે તો આન્સર પણ 0.1 mm આવવો જોઈએ. તો અહીંયા 0.1 તો છે નહીં. શું કરશું? તો ઘણીવાર વિદ્યાર્થી મિત્રો શું કરશે? ઝડપમાં 0.1 આ સિલેક્ટ કરી દેશે. એ આ સેન્ટીમીટરમાં છે તો આપણે mm નું સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવું પડશે. 0.1 mm ડિવાઇડેડ બાય 10 કરશો એટલે સેન્ટીમીટરમાં કન્વર્ટ થઈ જાય. તો આન્સર થશે 0.01 સેન્ટીમીટર. તો આપણો આન્સર થશે ડી. રેડી? ખાસ આવી ટ્રિકી ક્વેશ્ચન પૂછાતા હોય છે જેમાં તમે મિસ્ટેક થઈ શકે. તો આવી મિસ્ટેક ના થાય ખાસ ધ્યાન રાખવાનું છે. નેક્સ્ટ જોશું MCQ કે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ યુઝ ટુ મેજર ઇનર રેડિયસ ઓફ હોલો સિલિન્ડર. એટલે કે કોઈ એક હોલો સિલિન્ડર છે એનું અંદરનું રેડિયસ અંદરની ત્રિજ્યા માપવી હોય તો કયા ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરી શકશો? તો આપણે આગળની પહેલી સ્લાઇડમાં જોયું હતું. રેડી? કે વર્નિયર કેલિપરની મદદથી આપણે બહારનો ડાયામીટર અંદરનો અને એની ડેપ્થ માપી શકીએ. તો આન્સર સિમ્પલ છે. ડાયરેક્ટલી વર્નિયર કેલિપર આવી શકે. થર્ડ MCQ આપણે જોઈએ તો
આ MCQ માં શું કીધેલું છે? લીસ્ટ કાઉન્ટ ઓફ માઇક્રોમીટર સ્ક્રૂ હેવિંગ પીચ ઓફ 1 mm, કે એની પીચ આપેલી છે, આપણને પીચ 1 mm આપેલી છે, ત્યારે એના ઉપર સર્ક્યુલર ડિવિઝન 100 આપેલા છે. તો એનું લીસ્ટ કાઉન્ટ LC કેટલું છે, LC ફાઇન્ડ કરો. અહીંયા LC ફાઇન્ડ કરવાનું કીધેલું છે. લીસ્ટ કાઉન્ટ એટલે ફરીથી યાદ કરો, લીસ્ટ કાઉન્ટ એટલે શું થાય? ફરીથી યાદ કરો કે જે મેઇન સ્કેલ હતું એના નાનામાં નાનું અંતર હોય છે, નાનામાં નાનું જે માપ હોય છે એ છેદમાં નંબર ઓફ જે થિમ્બલ છે, માઇક્રોમીટર છે એટલે એમાં થિમ્બલ આવશે, એના ડિવિઝન ટોટલ કેટલા છે એ. તો નાનામાં નાનું અંતર છે એ પીચ જેટલું જ હોય છે. તો અહીંયા પીચ આપણને આપી દીધી છે, તો 1 છેદમાં શું આવશે? સર્ક્યુલર ડિવિઝન કેટલા છે? તો સર્ક્યુલર થિમ્બલ ઉપર આપણને 100 ડિવિઝન છે, તો 1 ડિવાઇડેડ બાય 100 કરો એટલે શું આવે આન્સર? 0.01. તો આનો આન્સર આવશે 0.01 mm. તો અહીંયા આપણને આન્સર આપેલો છે C. તો આ રીતે તમે આનો આન્સર મેળવી શકો. 4th વન આપણે MCQ જોઈએ. રિલેટિવ એરર સિમ્પલી, બહુ સિમ્પલમાં સિમ્પલ કહી દીધો છે. રિલેટિવ એરર આટલી છે તો એનું પર્સન્ટેજ એરર કેટલી થાય? સિમ્પલ, બીજું કાંઈ નથી કરવાનું. આને મલ્ટીપ્લાય બાય 100 કરો એટલે આન્સર પર્સન્ટેજ એરર. તો મલ્ટીપ્લાય 100 કરો એટલે શું આવે? 2 પોઈન્ટ આગળ આવી જશે, 4.12 થશે. આન્સર 4.12%, પૂરું. તો આવા બહુ સિમ્પલ MCQ પણ આવી શકે, પણ આપણને ખ્યાલ હોવો જોઈએ એના વિશે કે આનું ઇક્વેશન આવું છે. નેક્સ્ટ જોઈએ. ફરીથી આપણને એક એરર વિશેનો જ આપેલો છે. કોઈ એબ્સોલ્યુટ એરર આપણને આપી દીધી છે 0.05 સેન્ટીમીટર એન્ડ મેજર વેલ્યુ આપેલી છે 3.5 સેન્ટીમીટર. તો રિલેટિવ એરર કેટલી થાય? તો સિમ્પલી રિલેટિવ એરરનું ઇક્વેશન આપણને યાદ હોવું જોઈએ. રિલેટિવ એરર એટલે કેટલું હોય? એબ્સોલ્યુટ એરર, શોર્ટમાં લખું છું, એબ્સોલ્યુટ એરર ડિવાઇડેડ બાય શું હતું? ટ્રુ વેલ્યુ. ટ્રુ વેલ્યુ એ જ આપણી શું થશે? મેજર વેલ્યુ. ખાસ ધ્યાન રાખજો, ટ્રુ વેલ્યુ એ જ મેજર વેલ્યુ થાય. છેદમાં ટ્રુ વેલ્યુ એ જ મેજર વેલ્યુ થાય. એટલે આપણે શું છે? 0.05 ડિવાઇડેડ બાય ટ્રુ વેલ્યુ કેટલી છે? 3.5. બંનેનો યુનિટ જોવાનો સેમ જ છે ને? ખાસ એ સેમ ના હોય તો યુનિટ સેમ કરવા પડશે. તો આ બેનું ડિવિઝન કરશો એ તમને આન્સર મળશે. તો આપણે અહીંયા આન્સર જુઓ 0.014. તો તમે ઇઝીલી ડિવિઝન કરી શકો એવા પ્રકારના જ MCQ હશે. તો ખાસ આ રીતના MCQ પૂછાતા હશે. તો આજના આપણે આ વિડીયોમાં મેઝરમેન્ટ વિશે જોયું. તો થેન્ક યુ વેરી મચ વિદ્યાર્થી મિત્રો. અમારી યુટ્યુબની ચેનલ GTU ટેક તમે સબસ્ક્રાઇબ કરજો, જેથી તમે આગળ નવા વિડીયો છે તમને મળતા રહેશે, એનું નોટિફિકેશન મળતું રહેશે. થેન્ક યુ વેરી મચ.